લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ચૈત્ર વદ 12 શુક્રવાર, તારીખ 25/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:12 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:03. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જીવનસાથીનું સન્માન જાળવીને ચાલશો તો જીવન સરળ અને સફળ થશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર: રોજ સવાર દરેક માનવી સામે બે વિકલ્પ ધરીને આવે છે. કયા કયા? પહેલો વિકલ્પ, સૂતા રહો અને સપના જુઓ. અને બીજો વિકલ્પ, જાગો, ઉઠો અને પોતાના સપનાને પૂરા કરો. તો આ બંને વિકલ્પમાં સપના આવે, પણ એકમાં સૂતા સૂતા જોવાના છે અને બીજામાં જાગીને પૂરા કરવાના છે. તો મિત્રો, જ્યાં સુધી જાગશું નહીં ત્યાં સુધી આપણે આપણા સપના પૂરા નહીં કરી શકીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ઘણી વખત ઘણા લોકોની આંખો છે ને હંમેશા લાલ રહેતી હોય, રતાશ પડતી રહેતી હોય. તો એવા લોકોએ છે ને ગાયનું ચોખ્ખું ઘી આંખમાં આંજવું જોઈએ. થોડો સમય રોજ રેગ્યુલર આ પ્રયોગ કરશો ને તો આંખની લાલાશ દૂર થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. તો મિત્રો, આજનો ઉપાય આપણે કોઈ પણ કામ કરીશું ને તો એ પ્રેમથી કરીશું. કારણ કે પ્રેમ વિના કરેલું કામ એ ગુલામી છે. આપણે ગુલામી નથી કરવી, કામ કરવું છે. તેમાં પ્રેમ ઉમેરીને કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કાર્યમાં અવરોધ આવતા દેખાય છે. મેષ રાશિવાળાએ આજે તન મન ધન બધા પાસાઓમાં સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. મિત્રો, આજે વાણીનો ઉપયોગ પણ ખૂબ સમજી વિચારીને કરજો. ખોટી જગ્યાએ વાણીનો ખોટો ઉપયોગ જીવનમાં મહામુશ્કેલી લાવી શકે છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય છે. ધીરે ધીરે તમે તમારા કામોને વધારવાની કોશિશ કરશો અને આ અંગે તમારે ખર્ચાઓ કરવા પડે. તો મિત્રો, આપણે આપણી જે મહેનત કરવાની તાકાત છે ને એના જ પ્રમાણમાં આપણા કામનો વધારો કરવો જોઈએ. આપણી મહેનત નથી કરી શકતા અને એટલું કામ આપણે વધારી દઈએ તો ચોક્કસ આપણે નિષ્ફળ જઈએ છીએ. તો આજે કામને વધારવામાં થોડી સમજણ જરૂરથી રાખજો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજનો દિવસ સારો, પણ મિત્રો તમારે આજે ઘણી બધી સાવધાની રાખવી પડશે. આજના કાર્યમાં તમારા હરીફો તમને હંફાવી શકે છે. તમારા કામને રોકવાની કે કામમાં નુકસાન કરવાની પ્રવૃત્તિ એ લોકો આજે આદરી શકે છે. તો અહીંયા થોડી સાવધાની, થોડી સજાગતા ચોક્કસ રાખવાની છે અને આપણે આપણા પોતાના કામ પર આપણી નજર બનાવેલી રાખવી જોઈએ. અને જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોએ વધારાનો સ્ટોક ભરવો નહીં. તો મિત્રો, આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે જે આવકની બાબતમાં દિવસ સારો છે. કામમાં વધારો થતો દેખાય છે. આજે સવારે કદાચ કામ ઓછું હોય, પણ જેમ જેમ દિવસ પૂરો થતો જશે તેમ તેમ તમારા કામમાં વધારો થતો જશે અને સાંજ સુધીમાં તમે ઘણું સારું કામ કરીને આર્થિક પાસાને મજબૂત કરી શકશો. આજે છે ને કર્ક રાશિવાળાએ ખાસ અટકેલા અને અટવાઈ પડેલા કામો પર ધ્યાન આપવાનું છે, જે આપણે આગળ વધારી શકીએ. આજનો શુભ રંગ
સફેદ. સિંહ રાશિવાળા માટે આજે વેપારમાં કોઈ નવી તક સામે આવતી દેખાય, પણ મિત્રો આજે જો તમે સજાગ નથી રહ્યા તો આ તક ઝડપવામાં તમે નિષ્ફળ જાઓ, અને જો આ તક આજે તમારા હાથમાંથી સરી પડે છે તો આગળના ભવિષ્યમાં તમારા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તો આજે સજાગ રહેવું, સાવધાન રહેવું અને ચોક્કસ રીતે તૈયાર રહેવું કે ભાઈ આવેલી તક આપણા હાથમાંથી સરી ન પડે. આજનો શુભ રંગ પીળો. કન્યા રાશિવાળાને આજે કૌટુંબિક બાબતોમાં સારી એવી સરળતા મળે, અને મિત્રો આજે સરળતાથી જે કામો પૂરા થાય ને તો મહત્ત્વના કામોને આજે આપણે હાથમાં લઈ યાદ કરીને એને પૂરા કરવાની કોશિશ કરવી જોઈએ. આજે જો સંયુક્ત રીતે ધંધો કરો છો તો તમને ભાઈ ભાંડુઓનો ખૂબ સારો સાથ મળે. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં, પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું, અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી, અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો, અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે, અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. ભૂતકાળમાં કરેલા કામોનો હિસાબ આજે તમને પાછો મળતો દેખાય, અને જે સારા કર્મ કર્યા છે એના અવેજમાં આજે આપણું માન સન્માન કરવામાં આવે ને એનાથી ખૂબ સારો અને મોટો ફાયદો મળે. આજે તમારે વ્યવહારિક કામોમાં ઘણો બધો સમય આપવો પડે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે શેર બજારના કામોમાં બહુ જ સંભાળીને ચાલવાનું છે. નાનકડી ભૂલ મોટું આર્થિક નુકસાન કરાવી ન દે એનું ખાસ ખ્યાલ રાખજો. આજે છે ને વૃશ્ચિક રાશિવાળા માટે માનસિક પરિતાપ વધતો દેખાશે. તો મિત્રો આવી પરિસ્થિતિમાં ક્યારેય પણ મહત્ત્વના નિર્ણય લેવા જોઈએ નહીં. આજે તમારા મનમાં જે અસમંજસતા છવાયેલી છે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન અવશ્ય કરજો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે ખૂબ જ સાવધાન રહીને દિવસની શરૂઆત કરવાની છે. આજે કોઈ સરકારી કામમાં રૂકાવટ આવતી દેખાય છે. તે સિવાય આજે જો કોઈ ખાતાકીય કામની ઇન્ક્વાયરી હોય તો ત્યાં પણ તમારી મુશ્કેલી બહુ વધી શકે છે. તો આવા લોકોએ ખૂબ જ સાવધાની રાખીને આગળ ચાલવું જરૂરી બને છે. ધનરાશિવાળાએ આજે ખાસ નાણાકીય બાબતોની લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખવી. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે મન મોટું રાખવું પડશે, સહનશીલતા બતાવવી પડશે. મિત્રો આજે કોઈક ઘટના એવી ઘટે જ્યાં તમે હર્ટ થાવ, તમને એવું લાગે કે મારું અપમાન થયું છે, પણ થોડોક વિચાર કરીને પછી એનું રિએક્શન આપજો, નહીં તો મુશ્કેલીઓ વધશે. એટલે મેં કીધું કે ભાઈ આજે સહનશીલ પણ બનજો, અને મન મોટું રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. આજે ધીરજ જાળવી જશો ને તો તમારા અટકેલા કામોમાં આકસ્મિક સફળતાઓ જરૂરથી મળે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે વિવાદ ટાળવાનો છે. આજે વાદ વિવાદથી દૂર રહેશો એટલો ફાયદો જરૂર થશે. આજના દિવસની શરૂઆત જ કામથી થશે અને કામમાં વ્યસ્ત રહેવું પડશે, અને આ વ્યસ્તતા
તમને પેલો અજંપાભરી પરિસ્થિતિમાં મૂકી શકે છે. તો મન મોટું રાખજો અને બને એટલા વાદ વિવાદથી દૂર રહેશો તો દિવસ સફળતાપૂર્વક પસાર કરી શકાય. આજનો શુભ રંગ આછો પીળો. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો છે અને આજે તમે છે ને તમારા હરીફોને પાછળ રાખીને આગળ વધતા દેખાશો, પણ તમારે થોડી ધીરજ રાખવી પડશે અને આંખો ખુલ્લી રાખવી પડશે, સાવધાની રાખીને આગળ ચાલવું પડશે. આજે જે લોકોના પરદેશથી કામ જોડાયેલા છે એ લોકો માટે પણ દિવસ સારો છે, પણ મિત્રો તમારે પણ થોડી સાવધાની રાખવી પડશે અને સહકાર્યકરોને સાથે લઈને ચાલવું પડશે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે, સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.